લે એક બેસ સાઈકલ ને ત્રણ બેસ ચોકન જઈ હ એક બેસ ને એક મારવાની મારી હારી રખ કર હ હડ 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 મારી આવી બોલે ગાય આઈકન બે જીયા પેલી ત્રણ બેસ ઓમ જતી રહી હ હડ रुको जरा सबर करो बोला धक्का मुक्की नहीं करने का आराम से लेने का हाँ Actually, this is probably like fucking PT scary. Let's click on it. યા તો લાટ મેલ પાછ જો કરે માં તો ઓય લે વન તું એક મારી પર હે ત્રણ બેસ ઓમ જી અને એક બેસ આઈકન હ માં ઠઠ ચાલે જ નહીં કે ભાઈ દલાલ हाँ बोला लाल बा કેમ ફોન કર્યો અલે ભેંસ જોતી મારી માની શોગન ભેંસ તો હાલ જ હે ને એક ઘર આગળ તો ભેંસ નો બોલો લઈને આવું કહેતા હોય તો દૂધ ચેટલું કાઢે ભેંસ ત્રણ હારા 3 લીટર એમ હા તે મારા પણ એક ઘર આગળ હાલ જ આઈ ગયો લાલભાઈ મારી માની શોગન તમને માગી મૂડી જાય હે કિંમત બોલો હા તે તમે અડધો કલાક રાહ જો હું લઈને આવું બરોબર એ હા ભલે હા હા ચાલ આવો થોડી રહે ને સારું रुको जरा सबर करो बोला धक्का मुक्की नहीं करने का आराम से लेने का हाँ ઓ લાલાભાઈ તમે શું આટલા બધા અંદર આયા હો અલે ભેંસ અંદર આવી ગઈ એટલે આ લ્યો ચા ચા હાલ અને કાલ તો પેલું ભેંસી કોણ કહેતા તે હા દલાલને બોલાવ્યો બેસીએ ગોમાં તે ચા ના આવો હો અડધો કલાક રહીને આવો છો હા એ હા મને બોલાવજો તો ભેંસી કોણ થાય એટલે એ હારું બોલાવ્યું હા હો હું જાઉં તાન હા જો वो तो अच्छा हुआ कि आप बीच में आ गए वरना एक कान के नीचे मारता तो 32 ही हाथ में आ जाती अपना ઓહો હો તમે હા બોલો જમ આવું પડી આ ભેંસ જોતી હતી એવું કેટલા લીટર વાળી જોવા આમ જે કાઢે 3-4 લીટર 3-4 લીટર તે મારી માની શોગન એક જ ભેંસ એવી આવી જોરદાર ભેંસ મસ્તી જેની જેની છે ઘરી એનો મસ્તી તમને નજર લાગી જાય એવી ભેંસ છે બોલો કિંમત છે કિંમત કેટલી આમ કિંમત તો હવે આપણે જઈને ભાવ કરવો પડે હા તો પેલા જોવા તો જઈએ ને હા તો હું ફોન કરી જોઉં ઉભર્યો તે કરી જો હાલો હા લાલભા મેં ઘર આગળ આવીએ બરાબર 2 જણા હા તો તમે બેસો ચોકા ને અને તમારી ખેતરમાં હા તો ખેતરમાં બંધી રાખો અમે આવીએ 2 જણા બરાબર ને સારું આ 2 જણા આવ્યા હું આવીને કરીને 3 જણા થઈએ સારું હેડો હા તે તમે આ તૈયાર જ તમે અમે આવ્યા બરાબર જો મારી સોગન રસ્તો તો જોર હે યાર હું કરશું લેડો ને જી એડમ ખોદમ ને બોદમ જબરી બેસ બંધ લાલ ભાઈ એ વળી લાલ બાબુ કોમ જેવું હોય જે હોય અને આ લાલભાઈ તો ભેંસે ચેમ બંધી હે અરે લાલભા હા બોલો અરે ભેંસે ચેમ બંધો તમે તો યાર એ આ જે જગ્યા નહીં તો બેસી ખેતરમાં જ બંધ પલતા આયા જો એ તો પાણી ભર ગયો વરસાદનું એવું હે આ તે કઈ ભેંસ કહેતા હતા એક આરી ભેંસ હા બીજી બીજી તો હવે આવેલી હ એવું ને આવા આવેલી હે ના જોવા આવવાની બાકી હ એવું કેટલા લીટર દૂધ આલે એ તો ખબર નહીં એવું અંદર પે નહીં આવે ખબર હોય પાડી આવે કે પાડો આવે એમ કહું તો જે આવે અંદર પે સોગન ખબર ચમ ના હોય અરે હું અંદર પે આવ્યો હાર તો કિંમત બોલો હેડો આની બોલો ભાઈ આવા આ વગર ની આવી લેવી કે આલી લેવી તમારે લેવાની ભાઈ બેવાની કિંમત બોલો હેડો તાન ઓની 50,000 50,000 ઓની હવે આઈને 50,000 લેવાનો તમારે जैसा चल के आएगा આલી હોય તો 50 નહીં હોય લાખ આલ લે એમ લે લાખ આલ્યું પોટની 10 લીટર કાઢીએ હા તો પેલી બોલો તાન હેડો પેલા લાખ આલે તો 2 લાખ આલ્યું પેલીને 45,000 45,000 એવા આલી ને 45 પણ ત્રીજે થ ઓ કારી આ એ જોર માની શોગન તમે તો જોર બેસી રાખો યારો બોલો ભાઈ તમને જો આ 50,000 વાળી પેલી 45,000 વાળી સારી છેલ્લે 35 કરી દે ને 35 મિનિટ ના ના યાર એ ભાઈ આ ઓફર તો આવી જ પરં તાન જે શેની ઓફર આલે વગર મેરા આવે છેલ્લે 40 તમે નવું બાઈક લેજો તો 1 લાખ નું 45,000 માં લઈને આવો અમે 1,45,000 ની લોન કરી એ તો તે ડિસ્કાઉન્ટ નહીં હાલતા છે 12,000 ઓફર કર્યા હતા સારું યાર તને કરીએ 50,000 ઓછા એવું
હા તે તમારા ઘરનો બંને બોલાવાના હોય તો બોલાવી લ્યો. કોઈ બાપાને બોલાવાના હું એકલો જ છું. અને તમે પછી બીજો હોય તો પૈસા લાવીને મારી બારી જો તો તમારા ભાઈ ને બોલાવવાના તો બોલાવી લ્યો. આ સાગરભાઈને બોલાવી લો. હા તે હા બોલાવી તો બોલાવી લે હેડો. હા ફોન કરું. હા તો હા, ફોન કરો તને હેડો જલ્દી. લગાવો કે લગાવો હું ડાચો જોઈ રહ્યો હો મારો. નંબર હો દો લગાવું. તે અમે તો નંબર કોઈ આપો તો નવા મોબાઈલ આપો. અરે નંબર ખોવાઈ ગયો હું કરું. હા લગાવો હેડો. હા મળી ગયું. હા સાગરભાઈ. હાલો હા બેસી કોની હા આવું તે 5 મિનિટમાં હા આવી ગયો 5 મિનિટમાં આવજો. હે આવી 5 મિનિટ. હા ભલે. લ્યો સાગરભાઈ તમે આવી ગયા. હા, આપણે બેસી ઉગાની છે. આ દલાલી છે બા આપણને તો લગતા જાય આપણે જે એનો મેન દલાલ. હા તેમ જ બેસની ખબર નહીં પડતી. અરે ખબર થોડી અમારે તો કોઈ દોવાની હોય. હા અમારે તો વેપાર લાઈન છૂટા. આપણે 45 જમા બેસ અને પેલી 35 જમા એક વાનથી. એટલા બધા ઓછાની થોડા વધારે કરો તો આપણે બે ટેન્શન વાત કરી. આપણે ઝઘડા કરાક મળી ગયા યાર. ગઈ ગાલ લે ધરંગા ગાલે આપણે બે એની કિંમત કરી 90,000 કરીએ. હવે એવો જ રાખી છે પેલી ત્રીજી થાય પેલી બીજી હતા પણ આપણે કઈ પહેલી અને બીજી હા એ તો હિંમત કરવું પડે ને ગઈ ગઈ ગાલ લે ધરંગા ગાલે. નોના દિવસ આ પણ એટલું બધું ગઈ ગાલે વાત ના થાય પેલા તો બેસે જોતા આવતું નહીં મારા. કારણ કે પાડું ને કરે અંદર કે પાડો કો પાડી હું જોઈ ના આવ્યો અંદર ઈ નહીં. તાન નબર ખબર જ નહીં પડતી લે નબર. દલાલી કહું લે રે હા ન બટા. હાઉ બે હું વિચારી બે જણા. બે આપણે ઓની થઈને 90,000 જેવી વાતે યાર થોડું તો કપ કરો યાર. તમે તો- 85,000. લાગ મારું તો મોઢા રાખો યાર આવડો મોટો દલાલ. છેલ્લા 85,000. બોલો ભાઈ આગળ આગળ. એસી તો ના. એસી ના થાય. કરજો ઉપર ચલો તમારું નહીં મારું નહીં હું દલાલ થઈને એક મારો નિયમ છે બરાબર. આપણે તો ભાવ જ કરાવવાનો ખાલી બરાબર. 85,000 મળી જાય ચલો. એસી કેમ ના થાય? આમાં ઘેર એસી નહીં ને અમે ગામડાના દેશી હો. અરે ભલે તમારા ઘેર 80 નહીં પણ ગામડાના દેશી હોય પણ 85,000 ચાલો ચલો હેડો. હા પણ બરાબર ફાઇનલ કિંમત અને મૂરી અત્યારે નહીં મળે. મૂરી 15-20 દાડાની મુદત આવવા મળે બરાબર. હા 25 તારીખને આપણે અહીંયા પગાર થવાનો હોય અને જમીનના પૈસા આવવાના થોડા ઘણા એટલે હાલ દે બરાબર. હા. તે ભેંસ અમે લઈ જઈએ હતા. હાલ લઈ જાઓ તાન. હા તો ભાઈ આપણે ડાલાવાળાને ફોન કરો તા હેડો. કરું તો ખરો ફોન તો કાઢો હા તો કરો કી તા હેડો. રાયના જોયા અમારી બેસ જેટલું હો. હા પણ તો આ નંબર એટલી બધી કિંમતની પૈસા આવે એટલે વાંધો તો હાલો હા હેડો તમે દૂર લે તને હેડો ભેંસ તો દૂર લે પેણુંથી. મારા ને જોજો. સેવા તો જતી રહ્યા જો દાદા આગળ આવે તો મને મારી મૂળી કિંમત મળી જાય મારું તો કોક કરો એ તમારે એક ગ્રાહક પૈસા આલે તો હાલ દે 25 તારીખે. એવું હાર તે કશું વાત નહીં પણ ઘરાક માની સોગન તો મને જોડ ટોપી પહેરાવી દીધી ઘરાક લઈને આવ્યો તમે હો સારું હેડો 25 તારીખે મળી જાય. એવું કશું વાત નહીં હાર હેડો હું નીકળું તાન હો હા નીકળો તાન. એ હા